ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ ગામમાં નકલી ડોક્ટરો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થવાના આક્ષેપો સામે આવ્યા છે। પશ્ચિમ બંગાળથી આવી છેલ્લા 25 વર્ષથી ફાગવેલમાં રહેતો એક વ્યક્તિ કોઈપણ માન્ય ડિગ્રી કે તબીબી જ્ઞાન વિના ઘરમાં ક્લિનિક ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું। પિતાના અવસાન બાદ આ અભણ વ્યક્તિએ ડોક્ટર બની સારવાર શરૂ કરી હોવાનું જણાવાયું હતું। એટલું જ નહીં, કેટલાક બોગસ તથા બીએમએસ ડોક્ટરો દ્વારા પણ ગેરકાયદેસર શેડ્યુલ એચ દવાઓ, ઇન્જેક્શન અને ડેક્સ ડોઝ ચડાવવામાં આવી રહ્યા હતા હોવાના પણ આરોપો સામે આવી રહ્યા છે। જે સમગ્ર જિલ્લામાં આવા નકલી ડોક્ટરોનો રાફડો ફાટી નીકળતા તંત્રની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે। જે ફાગવેલમાં નકલી ડોક્ટરનો ગોરખ ધંધો સામે આવ્યો છે, જે ડિગ્રી વગર 25 વર્ષથી સારવાર આપી રહ્યા છે। જે ઘરમાં ચલાવતું બોગસ ક્લિનિક ચલાવવામાં આવતું હતું, જે શેડ્યુલ એચ દવાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ખેડા જિલ્લા તંત્ર પર સવાલ ઉઠવા પામી રહ્યા છે। આપની ઓળખ? રાજ હીરા। શેનો ધંધો છે આપનો? એ દવાખાનું ચલાવું। કેટલા સમયથી ચલાવો છો? હું 2 વર્ષથી ચલાવું, મારો પપ્પા 25 વર્ષથી ચલાવતેલા પહેલા। ડિગ્રી શું છે આપની? CMA સીધી અત્યારે ચાલે। CMA સીધી સર્ટિફિકેટ આપો? એ CMA સીધી નું ચાલે અત્યારે, સર્ટિફિકેટનું નામ। બીજી કોઈ અન્ય ડિગ્રી છે આપની પાસે? ના, અત્યારે આજુ થયા ને ડી ફાર્માનું ચાલુ છે। જે મેડિકલ લાઇનની અંદર જે સરકારે જે પ્રોટોકોલ છે એ પ્રમાણેનું તમારી પાસે કોઈ સર્ટિફિકેટ? પ્રોટોકોલનું તો અત્યારે CMA સીધું ચાલુ છે, બીજી તો કંઈ નહીં। તમે બોટલ ચડાવો છો, કેવી રીતે બોટલ ચડાવો છો? એ જે કેવી રીતે મળે? એ તો તમારે એમનું અંદર જે કરવાનું હોય એટલું કરો, ખાલી જેન તમારી કરીને બધું, ખાલી તાવનું દવા